કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવો ટોપિક વિદ્યુત વાહકતાના એમસીક્યુ જોઈશું. તો ચલો મિત્રો, પહેલા એમસીક્યુ નંબર 1. પ્રબળ વિદ્યુત વિભાજ્ય એ છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? કે જેનું 100% આયનીકરણ થયું હોય એને આપણે શું કહે છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો ચલો, તો એની અંદર 100% આયનમાં વિયોજન પામેલું હોય, ઊંચી સાંદ્રતાએ પણ એ આયનમાં વિયોજન પામે છે. ચલો, તરત દ્રાવ્ય થાય છે અને વિદ્યુતના વાહક ઊંચી સાંદ્રતાએ ઊંચી સાંદ્રતાએ પણ આયનમાં વિયોજન પામે છે. એને શું કહેવાય? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. થિયરી બેઝ ક્વેશ્ચન છે. પીગલિત NaCl. પીગલિત NaCl એટલે NaCl લિક્વિડમાં તો બે જ આયનો હોય છે, Na+ અને Cl-. આ જે આયનો છે તો વિદ્યુતનું વહન કોને લીધે થાય છે? તો એમાં રહેલા Na+ અને Cl- આયનોને લીધે થાય છે. આ આયન છે એટલે જવાબ શું આવશે? મુક્ત આયન. મુક્ત આયનને લીધે વિદ્યુતનું વહન થાય છે મિત્રો. ચલો આગળ આપણે જોઈએ. હવે વિદ્યુત વિભાજ્યની વાહકતા ખાલી જગ્યાની ગતિથી થાય છે. તો વિદ્યુત વિભાજ્ય છે, હમણાં આપણે લીધું એમ NaCl વિદ્યુત વિભાજ્ય હોય તો એનું આયનીકરણ Na+ અને Cl- માં થાય તો આને શું કહેવાય? આયનો. તો આ આયનો દ્વારા વિદ્યુતનું વહન થાય છે. તો ચાલો, વહન કોને લીધે થયું? વિદ્યુતનું વહન આયનને લીધે. આયનીય વાહકતા જેને આપણે કહીએ છીએ. તો આવશે જવાબ આયનોને લીધે. ધાતુ હોય તો ઇલેક્ટ્રોનને લીધે થાય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો એમાં વહન આયનોને લીધે હોય છે. નીચેનામાંથી કયું KCl નું દ્રાવણ તુલ્ય વાહકતાનું સૌથી ઓછું મૂલ્ય ધરાવે છે? તુલ્ય વાહકતા 1000 K/માં નોર્માલિટી. તુલ્ય વાહકતા છે એટલે નોર્માલિટી. હવે જો તુલ્ય વાહકતાનું સૌથી ઓછું મૂલ્ય, તો તુલ્ય વાહકતા અને સાંદ્રતા નોર્માલિટી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ચાલો, અને KCl છે એટલે જેટલી મોલારિટી હશે એટલી જ નોર્માલિટી હશે. તો આ એક નોર્મલ થશે, 0.1 નોર્મલ, 1 નોર્મલ. અહીંયા સેમ જ છે, અહીંયા પોઈન્ટ લઈ લઈએ એટલે આ શું થાય? 0.01 નોર્મલ, 0.001 નોર્મલ. કારણ KCl હોવાથી મોલારિટી ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી. તો હવે અહીંયા ધ્યાન રાખો તમે કે નોર્માલિટી તુલ્ય વાહકતાનું સૌથી ઓછું મૂલ્ય, તો આ ઓછું, તેનો મિનિંગ થાય કે એની નોર્માલિટી સૌથી વધારે હોવી જોઈએ. તો વધારે નોર્માલિટી કોની છે? તો વધારે નોર્માલિટી વાળો ઓપ્શન એટલે કે એની મોલારિટી. તુલ્ય વાહકતા નોર્માલિટી અને મોલારિટી લઈએ તો મોલર વાહકતા, એટલે જવાબ આવશે 1 મોલર. આન્સર શું આવશે? 1 મોલર. ક્લિયર? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વિશિષ્ટ વાહકતા K/V માં જો V એ એક તુલ્યાંક વિદ્યુત વિભાજનનું કદ ધરાવતો હોય, કદ સીસીમાં, તો N/10 સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે વોલ્યુમ કેટલું હોય? તો આપણને ખબર છે એ પ્રમાણે લઈશું. ચાલો, EQ ઇઝ ઇક્વલ ટુ 1000 K/N. હવે N કેટલો કીધો છે? 1/10. વન બાય 10 ઉપર. તો ચાલો દીકરાઓ, અહીંયા તમે ધ્યાનથી જો તો એનું વોલ્યુમ કેટલું આવી ગયું? 10,000 cc. તો 10,000 cc ક્યાં છે? 10,000 cc. આન્સર ડી. ક્લિયર? શું કર્યું છે? ઇક્વેશન સરખાવ્યું છે. K ની જગ્યાએ K, તો વોલ્યુમ કેટલું આવશે એનું? 10,000 cc જેટલું. સિમ્પલ છે, એક જ સૂત્ર પર ડિપેન્ડેન્ટ છે, તુલ્ય વાહકતાના સૂત્ર પર. હવે જો સાંદ્રતા C
ગ્રામ તુલ્યાંક પર લીટર ધરાવતા દ્રાવણનો વિશિષ્ટ અવરોધ R હોય, વિશિષ્ટ અવરોધ R હોય તો તેની તુલ્ય વાહકતા, તો તુલ્ય વાહકતાનું ઇક્વેશન લઈએ આપણે સી. રેડી. હવે એવું કીધું છે કે વિશિષ્ટ અવરોધ R હોય તો અહીંયા K ઇઝ ઇક્વલ ટુ શું? 1/ρ. વિશિષ્ટ અવરોધ જે કીધો છે એ R છે તો અહીંયા ρ ઇઝ ઇક્વલ ટુ R 1/R. તો K ની જગ્યાએ આપણે 1/R મૂકીએ, K ની જગ્યાએ 1/R તો 1000/CR, 1000/CR. ક્લિયર? 1000/CR. કમ્પ્લીટ. ચલો આગળ. આપેલ કૌંસમાં P, Q, R અને S એ 4 વિદ્યુત વિભાજ્ય છે. P, Q, R અને S અને વિશિષ્ટ વાહકતા કૌંસમાં આપેલી છે. તો આ જે છે એમની વિશિષ્ટ વાહકતા છે. તો નીચેનામાંથી કયું એક વિદ્યુત પ્રવાહને પસાર થવામાં સૌથી વધુ અવરોધક છે? તો ચલો હવે આપણે અહીંયા જોઈએ. આપણને ખ્યાલ છે ઇઝ ઇક્વલ જી સ્ટાર કોસ અચળાંક ઇઝ ઇક્વલ ટુ આર કે. કોસ અચળાંક જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ આર કે. તો હવે આપણે અહીંયા કે ને સૂત્રનો કરતા બનાવીએ તો જી સ્ટાર અપોન આર ઇઝ ઇક્વલ ટુ કે વિશિષ્ટ વાહકતા. તો જી સ્ટાર અપોન આર અચળાંક અને બરાબર જાય તેની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? સપ્રમાણ. તો માટે તમે એમ કહી શકો કે કે ઇઝ પ્રોપોઝનલ ટુ 1/R. તો વિશિષ્ટ વાહકતા તેના જે અવરોધ જે છે એના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એમ કીધું છે સૌથી વધુ અવરોધક, તો સૌથી વધારે અવરોધનો મિનિંગ કે વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય ઓછું હોવું જોઈએ. સૌથી વધુ અવરોધ તો વિશિષ્ટ વાહકતા ઓછી હોવી જોઈએ. તો આમાંથી કઈ વેલ્યુશન જે છે P, Q, R અને S માં નીચામાં નીચું મૂલ્ય જે છે 1 × 10⁻⁻⁻, એટલે કે R. તો આમાં R જવાબવાળો જવાબ કયો આવે છે? તો આન્સર સી. સિમ્પલ છે. K ઇઝ પ્રોપોઝનલ ટુ 1/R. આ સૂત્ર આપણને ખબર છે જી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ આર કે, એટલે કે જી સ્ટાર બાય આર ઇઝ ઇક્વલ ટુ કે. બરાબર. અને અચળાંક જે છે એની જગ્યાએ આપણે પ્રપોઝનલ ટુ મૂકીએ તો કે પ્રપોઝનલ ટુ 1/R. તો આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, માટે વધુ અવરોધનો મિનિંગ થાય છે કે ભાઈ ઓછી વિશિષ્ટ વાહકતા. ક્લિયર? ચલો આગળ જોઈશું આપણે. 0.01 મોલર સાંદ્રતા ધરાવતા ક્ષારની વિશિષ્ટ વાહકતા કે આપેલી છે. તો તે દ્રાવણની મોલાર વાહકતા કેટલી હોય? છોકરાઓ મોલર વાહકતા, મોલારિટી અહીંયા આવશે. મોલારિટીમાં આપણે સાંદ્રતા લેવાની છે. મોલારિટીમાં સાંદ્રતા 1000 એટલે 10⁻³ ગુણ્યા વિશિષ્ટ વાહકતા કેટલી છે? 1.061 × 10⁻⁴ અને એ સાંદ્રતા જે છે 10⁻². તો હવે અહીંયા 1.061 × 10⁻⁴ +3 -2 પર જાય એટલે +2. 3 ને 2 5 અને અહીંયા -4. અસમાન ચિહ્નોની બાદબાકી મોટી સંખ્યાની નિશાની એટલે કે 10⁻⁴. તો ચલો આને 10 વડે આપણે ગુણીશું. એનો મિનિંગ કે 1 પોઈન્ટ ખસી જશે એટલે આન્સર તમારો આવશે 10.61. શું આવશે એનું? લેમ્બડા એમ 10.61. તો આન્સર તમારો કયો થયો? 10.61. આન્સર સી. ક્લિયર? સિમ્પલ ગણતરી છે. જો મિત્રો અહીંયા 10⁻⁴, અહીંયા 10⁻³ અહીંયા -2. -4 + 3 + 2, 3 ને 2 5, -4 + 5 1 ગુણ્યા તમે 10 કરી દીધું છે. તો જ્યારે તમે અહીંયા ગુણ્યા 10 કરો છો ત્યારે આન્સર શું આવશે તમારો? 10.61. ક્લિયર? તો આન્સર તમારો થઈ ગયો 8માં સી, 10.61. ચલો હવે આપણે બીજો જોઈશું. નીચેનામાંથી કયું NaCl
નું દ્રાવણ સૌથી વધુ વિશિષ્ટ વાહકતા ધરાવતું હશે. સૌથી વધુ વિશિષ્ટ વાહકતા, તો વિશિષ્ટ વાહકતા અને આપણને આ બધી નોર્માલિટી આપેલી છે. તો NaCl નું દ્રાવણ સૌથી વધુ વિશિષ્ટ વાહકતા ધરાવતું હોય. નોર્માલિટી એટલે તુલ્ય વાહકતાની આપણે વાત કરીએ તો ચાલો, તુલ્ય વાહકતાનું સૂત્ર તો શું આવે છે? અહીંયા વિશિષ્ટ વાહકતા છે ને અહીંયા એની નોર્માલિટી છે, રાઈટ? તો ચાલો, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ, તો તમે અહીંયા જો કે વિશિષ્ટ વાહકતા જે છે અને આ જે આપણી નોર્માલિટી છે, તો ખાલી કે એના સૂત્રનો કરતા બનાવીએ તો આ બંને એકબીજાના કયા પ્રમાણમાં થયા? સમપ્રમાણમાં થયા. તો જેની નોર્માલિટી વધારે હશે એની વિશિષ્ટ વાહકતા વધારે હશે. જેની નોર્માલિટી વધારે હશે એની વિશિષ્ટ વાહકતા વધારે હશે. તો આમાં સૌથી વધારે નોર્માલિટી કોની છે? તો કે ડી, એટલે સૌથી વધુ વિશિષ્ટ વાહકતા ધરાવતું હશે. આન્સર ડી. 9માં આન્સર ડી. ક્લિયર? આ રીતે આપણે સાદુરૂપ આપી અને જોવાનું છે કે અહીંયા નોર્માલિટી છે, અહીંયા વિશિષ્ટ વાહકતા છે, તો આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. ઓકે, ચલો, તો 9માં શું આન્સર આવે છે? ડી. 10માં જોઈએ, ચોક્કસ તાપમાને HCl ની મોલર વાહકતાનું મૂલ્ય NaCl કરતાં વધુ હોય છે. આ બેમાં કોમન આયન કોણ છે? તો કે Cl-, તો એની વાહકતા તો સમાન જ હશે. હવે જોઈએ કોની વાહકતાનું મૂલ્ય કોના કરતાં વધારે છે? HCl ની મોલર વાહકતાનું મૂલ્ય એ NaCl કરતાં વધુ છે. NaCl કરતાં વધુ છે એટલે કોનું વધારે છે? HCl નું. તો Cl- તો ઇક્વલ છે. તેનો મિનિંગ એમ થયો ને કે Na+ કરતાં H+ જે છે એ આયન જે છે એનો વેગ વધારે હશે. તો કે H+ આયનનો વેગ એ Na+ આયન કરતાં વધારે હશે. તો આન્સર આવશે બી. 10માં આન્સર શું થઈ ગયો? બી. સમજ પડે છે મિત્રો? 10માં બી કેમ? Cl- તો બંનેમાં કોમન છે. હવે HCl ની મોલર વાહકતા વધારે છે તો સ્વાભાવિક છે કે Na+ કરતાં H+ નો વેગ વધારે હશે. માટે H+ આયનનો વેગ એ Na+ આયન કરતાં વધુ હોય છે. ધેટ્સ ઇટ. ક્લિયર? ચલો, કયું વિધાન ખોટું છે મિત્ર? આ વસ્તુ ધ્યાન. જો જ્યારે આપણે મંદન કરીએ છીએ ત્યારે શું થાય છે? મંદન આપણે જ્યારે કરીએ છીએ ત્યારે બધી જ જે વાહકતા જે છે એ બધી વાહકતા વધે છે. એક વિશિષ્ટ વાહકતા જે છે એ જ ઘટે છે. તો વિશિષ્ટ વાહકતા ઘટે છે, બરાબર. ચલો, પહેલું વિદ્યુત વિભાજ્ય દ્રાવણની મંદન સાથે વાહકતા વધે તો કે આ રાઈટ છે. મંદન સાથે ઘટે આ રોંગ છે. વિશિષ્ટ વાહકતા ઘટે આ રાઈટ છે. તુલ્ય વાહકતા વધે, બધું જ વધે વધે વધે. ખાલી એક વસ્તુ યાદ રાખવાનું છે કે વિશિષ્ટ વાહકતા જ ઘટે. કે ઘટે, કે ઘટે, બાકી બધું વધે. તો બાકી બધું વધેનો મિનિંગ અહીંયા ઘટે છે એમ કીધું છે, અર્થાત આન્સર તમારો આવશે બી. 11માં બી. યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ આપણે વાત કરીએ છીએ કે વાહકતા, જ્યારે એનું ડાયલ્યુશન કરીએ છીએ, તમામ પ્રકારની મોલર વાહકતા, તુલ્ય વાહકતા, વાહકતા બધી વધે છે. માત્ર વિશિષ્ટ વાહકતા જે કે છે એ ઘટે છે. તો કે આ બરાબર આપેલું છે, પણ આ ખોટું છે. માટે આન્સર 11માં બી આવશે. 12મું જોઈએ મિત્રો. હવે 298 કેલ્વિને વિદ્યુત વિભાજ્યના 0.01 નોર્મલ દ્રાવણનો અવરોધ આપેલો છે R. જો કોષ અચળાંક આપેલો હોય, અવરોધ આપેલો હોય, ત્યારે તમારે એક સૂત્ર મૂકવાનું છે. કયું? તો કે G* = RK. છોકરાઓ, G* = RK. સમજ પડે છે ને મિત્રો? G* = RK. ચલો, R કેટલો છે? K કેટલો છે? R 210 ગુણ્યા 298 કેલ્વિન વિદ્યુત વિભાજનના 0.01 નોર્મલ દ્રાવણનો અવરોધ 210. જો આ કોષનો અચળાંક આપેલો છે, અચળાંક G* આપેલો છે 0.66 સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, તો ચાલો હવે આપણે આમાંથી K મળશે. માટે K બરાબર શું? તો કે K બરાબર 0.66 છેદમાં 210. K બરાબર 0.66 છેદમાં 210. તુલ્ય વાહકતા ગણો. ચલો, તુલ્ય વાહકતાનું સૂત્ર શું આવે? 1000 K. તો 1000 K. K ની કિંમત ના છેદમાં C, મતલબ એની નોર્માલિટીની અંદર સાંદ્રતા કેટલી છે? 0.01.
જો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા, અહીં પોઈન્ટ પછી 2 આંકડા, તે તો કેન્સલ થઈ જશે. 1 0 1 0 અહીંયાથી ગયા, તો ઉપર રહ્યા 66 ગુણ્યા 100 એટલે 6600 અને નીચે રહ્યા છે માત્ર 21. તો હવે તમે જો મેં હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ 21 છે તો આપણે જોઈ લઈએ. ધારો કે અહીંયા આપણે 20 હોય તો 0 0 તો તમારા ગયા. તો જો 20 તેરીને 60 થાય, 60 આમાં 660 છે, સમજો. તો એનો મિનિંગ એ 3, તો 3 તો બધામાં આવે છે. હવે તમારે ધ્યાન શું રાખવાનું છે કે ભાઈ અહીંયા ગણશો ત્યારે ખાલી 3 તો નહીં આવે, કારણ કે ત્યાં 6600 છે ભાગ્યા 21 છે, રાઈટ. તો ચાલો આન્સર શું આવશે? 314.28. કેમ? તમે ગણશો એટલે કેટલો જવાબ આવશે આનો? 314.28 મો સેન્ટીમીટર સ્ક્વેર, મો સેન્ટીમીટર સ્ક્વેર તુલ્ય ઇન્વર્સ એટલે કે ઇક્યુ ઇન્વર્સ. ક્લિયર? આ તમારો થયો આન્સર. પડી સમજ મિત્રો? ચલો આગળ જોઈએ આપણે. હવે નીચેનામાંથી કઈ હકીકત એવું દર્શાવે છે કે વિદ્યુત વિભાજ્ય વાહકતા એ ધાત્વીય વાહકતા કરતા જુદી છે? ચલો હવે બંનેની વાહકતા વિચારે. ધાત્વીય વાહકતા માટે આપણે લઈએ ધાત્વીય વાહકતા. તો એના માટે અવરોધ R is proportional to L by A. કોઈ પણ એક સરખા વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તમે જાણો છો. હવે વિચારો કે આ ધાત્વીય વાહકોની અંદર તાપમાન વધે છે. તો જો તાપમાન વધશે, મિત્ર યાર, તાપમાન વધે છે તો લંબાઈ વધશે. સળિયો છે લોખંડનો, ઓકે. તાપમાન વધી ગઈ, લંબાઈ વધે છે, લંબાઈ વધશે, અવરોધ વધશે. શું? તાપમાન વધે, L વધે. અહીંયા L વધે તો R વધે, મતલબ અવરોધ વધે. તાપમાન વધવાથી અવરોધ વધે છે. ક્યાં? તો કે ધાત્વીય વાહકતામાં. હવે આયનીય વાહકતાની આપણે વાત કરીએ તો આયનીય વાહકતા તેમાં રહેલા આયનોને લીધે હોય છે. હવે તાપમાન વધારીએ જ્યારે આમાં આપણે, ત્યારે શું થાય છે? તો એ આયનો જે છે એની થર્મલ એનર્જી વધે છે, એટલે કે એની સ્પીડ વધે છે. અને સ્પીડ વધે છે એનો મિનિંગ એમ થયો કે આની અંદર વાહકતા વધે છે અને અવરોધ ઘટે છે. એનો અર્થ તાપમાન વધવાથી અહીંયા વાહકતા વધે છે. વાહકતા વધે છે ઇટ મીન્સ કે આનો અવરોધ ઓછો હોય છે, તો અવરોધ ઘટે છે. તો આમાં અવરોધ વધે છે. તાપમાન વધારે તો અવરોધ વધે, આમાં તાપમાન વધારે તો અવરોધ ઘટે. તો તાપમાન વધતા અવરોધ ઘટે છે. બસ આ એક જ વસ્તુ જે છે એના કરતાં અલગ પડે છે. આ થયું તમારું એક્સપ્લેન. આગળ જોઈએ. 25°C તાપમાને 0.01 મોલર KCl દ્રાવણની વિશિષ્ટ વાહકતા આપેલી છે. ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ વિશિષ્ટ વાહકતા આપેલી છે. તો તેની તુલ્ય વાહકતા ખાલી જગ્યા થશે. ચલો અહીંયા જોઈએ આપણે. મોલર છે, વિશિષ્ટ વાહકતા છે અને તુલ્ય વાહકતા ગણવાની છે. તો તુલ્ય વાહકતાનું ઇક્વેશન તો આપણી પાસે છે 1000 Kc. સાંદ્રતા નોર્માલિટીમાં લેવાની છે. અહીંયા 0.01 મોલર એટલે 0.01 નોર્મલ, બંને સેમ જ થશે. તો ચાલો કે આપેલો છે કેટલા? 0.0014. સાંદ્રતા આપેલી છે આપણને, કેટલી આપેલી છે? 0.01. ઓકે, તો તુલ્ય વાહકતાના પરથી મળશે. ચાલો આ શું થયું? તો કે 10⁻³ ગુણ્યા 1, 2, 3 અને 4 14. 1, 2, 3 અને 4 10⁻⁴. 10⁻⁴ છેદમાં 10⁻1 અને 2 એટલે -2. તો તમે જુઓ 10⁻2 10⁻2 થયું. હવે વધ્યું શું? તો કે 14 ગુણ્યા 10⁻2 + 3.
અસમાન ચિહ્નોની બાદબાકી મોટી સંખ્યાની નિશાની એટલે 1, અર્થાત 140. આન્સર આવશે તમારો કેટલો? 140 સેન્ટીમીટર સ્ક્વેર ઓમ ઇનવર્સ ઇક્વિવેલન્ટ ઇનવર્સ 140 એકમ અહીંયા આપણી પાસે છે શું? ઓહમ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્યુ ઇનવર્સ. આન્સર 140. નેક્સ્ટ જોઈએ કયું વિધાન ખોટું છે? નીચેનામાંથી કયું એક ખોટું છે? મતલબ આમાંથી કયું વિધાન ખોટું છે? વિશિષ્ટ વાહકતા, મંદન સાથે વિશિષ્ટ વાહકતા કે એટલે ઘટે છે એમ આવે છે, વધે છે એમ નહીં આવેલ. આ વિધાન જ ખોટું છે. મેં આગળ બી કીધું તમને કે મંદન કરો એટલે વાહકતા જે છે એ વધે, તુલ્ય વાહકતા વધે, મોલર વાહકતા વધે. એક વિશિષ્ટ વાહકતા છે જે મેં તમને વિશિષ્ટ કિસ્સામાં કીધું હતું કે એક જ એવી છે કે જે ઘટે છે કારણ કે એકમ કદમાં આયનની સંખ્યા ઘટે છે. યાદ કરો મિત્રો, હાંસિયામાં બી લખાવેલું છે. તો આવશે મંદતા સાથે, ડાયલ્યુશન સાથે વિશિષ્ટ વાહકતા કે વધે નહીં ઘટે આવશે. એટલે પહેલું વિધાન જ ખોટું છે. ક્લિયર? ચાલો તો મિત્રો, થેન્ક યુ સો મચ. હવે આપણે બીજા નવા ટોપિક સાથે ફરીથી મળીશું. બાય બાય મિત્રો, થેન્ક યુ.